ભાવનગર શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો। બે યુવકોનું અપહરણ કરી લાકડી વડે ઢોરમાર મારી તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવ્યો। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। બિહાર કરતાં પણ બદતર સ્થિતિ ભાવનગરની જોવા મળી રહી છે। લુખ્ખા અને આવારા તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે ગુનો કરી અને તે ગુનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે। આમ છતાં પણ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાના બદલે ભોગ બનનારને આમથી તેમ ધક્કા ખવડાવી રહી છે। વાત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ચૌહાણ અનિલ અને તેના મિત્રને રાયકા નામનો એક ઇસમ અને તેના સાથીદારો ટોપ 3 સર્કલ વિસ્તારમાં બોલાવી ત્યાંથી તેઓનું અપહરણ કરી સંસ્કાર મંડળ પાસે આવેલી અવાવરૂ જગ્યામાં લઈ ગયા, જ્યાં લાકડી અને ધોકા વડે બંને યુવકોને કેટલાક લુખ્ખા તત્વોએ ઢોરમાર માર્યો। વાત આટલાથી જ અટકી ન હતી, પરંતુ આ ઈસમોએ માર મારતા હોય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂક્યો। જોકે પરિવારજનો સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યા, પરંતુ પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવાના બદલે અમારા પોલીસ સ્ટેશનની હદમાં આવતું નથી તેમ કહી ઠેકાણવામાં આવ્યા। ત્યારે ન છૂટક્યા પરિવારે મીડિયાનો સહારો લઈ સમગ્ર ઘટના વર્ણવી હતી। રિપોર્ટર ફિરોઝ સેલોદ, ભાવનગર। મારા છોકરાને ટોપ 3 પાસેથી આગળથી એને ઉપાડી ગયા આ લોકો, માર મારી બરાબર ગાડીમાં કાટલા પકડીને બેહારી દીધા અને પછી છે ને એને આમ એવી જગ્યા ઉપર લઈ જાય અને એને દોર માર્યો બરાબર। એ માર્યો પછી એને છૂટો કરી દો। આ 13/5 બનાવ બન્યો હતો બરાબર। છોકરાએ અત્યારે લગી બીકના માર્યા, ધમકી એ લોકોએ આપી છે, એટલે એ લોકોએ છોકરાએ કાંઈ કીધું નહીં બરાબર। પછી આ એને બ્લેકમેલ કરવા માંડ્યા, એનું મેમરી કાર્ડ કાઢીને કે તારી બ્લેકમેલ કરવા માંડ્યા, એનું મેમરી કાર્ડ કાઢી અને એ કે તારી બેનો દીકરીઓના બહુ ફોટા હારા છે, વાયરલ કરો એમ કરીને એને પૈસા માંગ્યા બરાબર। પછી એ છોકરાએ છે ને એનાથી રહેવાનું નહીં, એટલે એને આમ ઘરે વાત કરી કે પપ્પા આવી રીતના આમ થયું છે બરાબર। અને પછી અમે કીધું બેન દીકરીઓના છે એટલે આપણે એને પહેલાં પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લેવી બરાબર। એટલે અમે લઈ લીધું। કેટલા પૈસા આપ્યા હતા? 3000 રૂપિયા આપ્યા હતા। આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવા માટે તમે કયા કયા પોલીસ સ્ટેશને ગયેલા? અમે પહેલા ભરતનગર ગયા હતા બરાબર। ભરતનગરથી અમે લીંબડીયુમાં ગયા, લીંબડીયુમાંથી અહીંયા આવ્યા। અમે 3 દિવસથી અમે ડોટા કરવી છે, કોઈ અમારી ફરિયાદ નોંધતું નથી। અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ? અત્યારે હજુ પોલીસ ફરિયાદ નોંધાણી નથી। તમારી માંગ શું છે?